એનું નામ છે ભોપાલનો પ્રવાસ. એના વિશેનો અભ્યાસ કરીશું. આજે સુગંધા ખૂબ જ ખુશ છે. આજે સુગંધા છે એ છોકરીનું નામ છે, ખૂબ જ ખુશ છે. તેની શાળાના બધા જ બાળકો પોતાના શિક્ષકો સાથે ભોપાલના પ્રવાસે જવાના છે. તેની શાળાના બધા બાળકો છે, બધા વિદ્યાર્થીઓ છે એ શિક્ષકો સાથે પ્રવાસમાં જવાના છે. ક્યાં જવાના છે પ્રવાસમાં? ભોપાલ. મીનાક્ષીબેન અને રાકેશભાઈ કુલ કેટલી બસની જરૂર પડશે તેના વિશે વાતો કરી રહ્યા છે. ત્યાં મીનાક્ષીબેન અને રાકેશભાઈ કુલ કેટલી બસ જોશે તેની ચર્ચા કરી રહ્યા છે. મીનાક્ષીબેન, આપણને 4 બસની જરૂર પડશે. મીનાક્ષીબેન કહે છે કે આપણને કુલ 4 બસની જરૂર પડશે. કેટલી બસ જોશે? 4 બસ. રાકેશભાઈ કહે મારું માનવું છે ઓછામાં ઓછી 5 બસ જોઈએ. રાકેશભાઈ શિક્ષક છે એ કહે છે કે મારું માનવું છે ત્યાં સુધી ઓછામાં ઓછી 5 બસ જોઈએ. મીનાક્ષીબેન, દરેક બસમાં 50 સીટ છે. એટલે મીનાક્ષીબેન કહે છે કે દરેક બસમાં કેટલી સીટ છે? 50 સીટ છે. રાકેશભાઈ, જોઈએ કુલ કેટલા બાળકો પ્રવાસમાં જવાના છે. હવે રાકેશભાઈ કહે છે કે આપણે જોઈએ કે કુલ આ કેટલા બાળકો છે પ્રવાસમાં જવાના છે. તો ત્યાર પછી આપણને કોષ્ટક આપેલું છે. એ કોષ્ટક મુજબ આપણે જોઈએ કે કેટલા બાળકો પ્રવાસમાં જાય છે. તો ધોરણ અને બાળકોની સંખ્યા. તો ધોરણ પહેલું એમાં કેટલા બાળકો જવાના છે? 33 બાળકો પ્રવાસમાં જવાના છે. પછી બીજું ધોરણ, એમાં કેટલા બાળકો જાય છે પ્રવાસમાં? તો કે 32 બાળકો બીજા ધોરણમાંથી પ્રવાસમાં જાય છે. પછી ધોરણ 3 બાળકો કેટલા જાય છે? 42. તો કે ત્રીજા ધોરણમાંથી 42 બાળકો છે પ્રવાસમાં જાય છે. પછી ધોરણ 4 બાળકો 50. ચોથા ધોરણમાંથી કેટલા બાળકો જાય છે? તો કે ચોથા ધોરણમાંથી 50 બાળકો જાય છે. ધોરણ 5 બાળકો 53. પાંચમા ધોરણમાંથી 53 બાળકો પ્રવાસમાં જાય છે. તો હવે આપણે કુલ બાળકોની સંખ્યા જોઈએ કે કુલ કેટલા બાળકો પ્રવાસમાં જવાના છે. 3 ને 2 5. 5 માં 2 નાખીએ તો કેટલા થાય? 7. 7 માં 0 નાખીએ તો 7 જ થાય. પછી 7 માં 3 નાખીએ તો કેટલા થાય? 10. 10 ની શું વધી એવી 1. એટલે શું થશે કે 3 માં 1 નાખીએ વધી છે એટલે ઈ ઉમેરીએ એટલે શું થાય? 3 ને 1 4. 4 માં 3 નાખીએ તો કેટલા થાય? 7. પછી 7 માં 4 ઉમેરવાના છે. તો 7 માં 4 ઉમેરીએ તો કેટલા થાય? 11. 11 માં 5 નાખીએ તો કેટલા થાય? 16. 16 માં 5 નાખીએ તો શું થાય? 21. એટલે કુલ 210 બાળકો પ્રવાસમાં જવાના છે. કેટલા બાળકો પ્રવાસમાં જવાના છે? 210 બાળકો પ્રવાસમાં જવાના છે. પછી નીચે પ્રશ્ન આપેલો છે કે એટલે કે કુલ 210 બાળકો પ્રવાસમાં જાય છે. જો તેઓને 4 બસ મળે તો કુલ કેટલા બાળકોને બેસવાની જગ્યા મળે? કે આ વિદ્યાર્થીઓને 4 બસ મળે તો કુલ કેટલા બાળકોને બેસવાની જગ્યા મળે? તો કે 200 બાળકો છે એ આ બસમાં બેસી શકે. શું કામ 200 બાળકો બેસી શકે? તો કહે છે કે 4 બસ બરોબર અને એક બસમાં 50 જણા બેસી શકે, 50 વિદ્યાર્થીઓ બેસી શકે. તો આપણે શું કરીશું? 50 ગુણ્યા 4. એક બસમાં 50 બાળકો બેસી શકે. કુલ બસ છે 4 એટલે 50 ગુણ્યા 4. તો 4 0 4 અને 4 5 20. આપણે શું કરશું? ગુણાકાર. 50 વિદ્યાર્થી છે અને 4 બસ છે. એટલે શું થશે કે 4 ને 50 સાથે આપણે ગુણવા પડે. એટલે 4 0 શું થાય? 0 અને 4 5 20. એટલે શું થયું? 200 બાળકો બેસી શકે. શું થાય? 200 બાળકો છે એ બેસી શકે બસમાં. પછીનો પ્રશ્ન છે કે શું કોઈ બાળક એવું રહે જેને બેસવાની સીટ ન મળે? કે કોઈ બાળક છે એવું રહે કે જેને બેસવાની સીટ ન મળે? તો કે હા, એવા કેટલા બાળકો રહે? 10 બાળકો એવા રહે કે એને બેસવાની સીટ મળે નહીં. માત્ર થોડા જ બાળકો માટે આપણને આખી બસ નહીં મળી શકે. હવે 10 બાળકો માટે આપણને આખી બસ મળે નહીં. આપણે સીટ વેચી લેશું. હવે આપણે શું કરવું પડશે? આપણે આ સીટ છે એનું એડજસ્ટ કરવું પડશે. એને આપણે વેચવી પડશે. બાળકોને પહેલા અંદાજ કાઢવા પ્રેરિત કરો અને પછી જવાબ આપો. કોઈ પણ પદ્ધતિથી શોધવા જણાવો. બાળકોએ કોયડાના ઉકેલ માટે જ પદ્ધતિનો ઉપયોગ કર્યો હોય તેની ચર્ચા કરવી જરૂરી છે. તો હવે તમને સીટ વેચવાનું કીધું તો તમે કઈ
જોરથી બૂમ પાડે છે, તે જોરથી અવાજ પાડે છે. હું બસો જોઈ શકું છું, દોડો. કે હું બસોને જોઉં છું, તમે બધા દોડો. બારી પાસેની સીટ લેવા ઘણા બાળકો આનંદથી કૂદવા લાગ્યા. બારી પાસેની સીટ ઉપર બેસવા માટે બાળકો છે દોડવા લાગે છે. થોભો. આ શું? આ બધી બસ તો બહુ નાની છે. એ શિક્ષક કહે છે કે થોભી જાઓ. આ શું? આ બસ તો બધી છે બહુ નાની છે. બધા દલીલો કરવા લાગ્યા, એટલે બધા છે દલીલો કરવા લાગે છે. અમે તમને મોટી બસ લાવવાનું કહ્યું હતું. શું કહે છે બસ ડ્રાઈવરને? મેડમ કે અમે તમને મોટી બસ લાવવાનું કહ્યું હતું. અમારી પાસે મોટી બસ પૂરતી સંખ્યામાં ન હતી, તેથી અમે નાની બસ વધારે લાવ્યા. કે મોટી બસ છે અમારી પાસે પૂરતી સંખ્યામાં ન હતી, એટલા માટે અમે નાની બસ લાવ્યા છે. દરેક નાની બસમાં 35 વિદ્યાર્થીઓને લઈ જઈ શકાય તો કુલ કેટલી નાની બસ જોઈએ? હવે નાની બસ એટલી લઈ આવ્યા છે કે મોટી બસમાં એક બસમાં કેટલા વિદ્યાર્થી સમાયેલા હતા? 50. અને આ બસ એટલી નાની છે કે એક બસમાં 35 વિદ્યાર્થી સમાઈ શકે છે. તો હવે 50 એક બસમાં 50 વિદ્યાર્થીઓ સમાતા હતા, તો 4 બસ જોઈતી. તો હવે આ એક બસમાં 35 વિદ્યાર્થી સમાય છે, તો કુલ કેટલી બસ જોઈએ? તો આપણે શું કરવું પડે? ગુણાકાર. તો સૌથી પહેલા આપણે 35 ને 5 સાથે ગુણીશું. તો કે છે 5 5 કેટલા થાય? 25. 5 તેરી 15. 15 માં 2 નાખીએ તો 17. હવે આપણે 5 સાથે ગુણ્યું તો આપણને 175 જવાબ આપ્યો. તો 5 બસમાં 175 વિદ્યાર્થી સમાય. તો આપણી પાસે વિદ્યાર્થી તો 210 છે. તો આપણે હજી એક બસ જોઈએ. એટલે હવે પાછા આપણે 35 ગુણ્યા 6. હવે પહેલા 35 ને 5 સાથે ગુણ્યા હતા, હવે આપણે 35 ને 6 વારે ગુણીશું. તો શું થશે? 6 5 30. 30 ની શૂન્ય વધી આવી 3. 6 3 18. 18 માં 3 નાખીએ તો કેટલા થાય? 21. 210. આપણા વિદ્યાર્થી કેટલા છે? 210. બસ કેટલી જોઈએ છે? 6. અને એમાં એક બસમાં વિદ્યાર્થી કેટલા સમાય છે? તો કે 35. એટલે આપણે 6 બસની જરૂર પડશે. ચાલો હવે ઝડપથી અંદર આવી જાઓ. 9 વાગી ગયા છે. હવે સાહેબ કહે છે, શિક્ષક કહે છે ચાલો હવે ઝડપથી તમે અંદર આવી જાઓ. 9 વાગી ગયા છે. એ લોકોને પ્રવાસમાં જવાનો સમય શું હશે? 9 વાગ્યાનો. જેવી બસ ઉપડી બધા બાળકો મોટેથી ગીતો ગાવા લાગ્યા. જેવી બસ ઉપડે છે અને બધા બાળકો છે એ મોટેથી ગીત ગાવા લાગે છે. બાળકો બારીમાંથી બહાર હરિયાળા ખેતરો ટેકરીઓની મજા લઈ રહ્યા હતા. આ બાળકો છે બસની બારીમાંથી બહાર હરિયાળા એટલે લીલાછમ ખેતરો અને ટેકરીઓની મજા લઈ રહ્યા હતા. ઇન્દ્ર કહે આપણે ક્યારે ભોપાલ પહોંચીશું? હવે ઇન્દ્ર છે એ પ્રશ્ન કરે છે કે આપણે ભોપાલ ક્યારે પહોંચીશું? આસાબેન, જો આપણે ક્યાંય પણ રોકાયા વગર જઈએ તો 2 કલાકમાં ભોપાલ પહોંચી જઈશું. આસાબેન એના વર્ગ શિક્ષક શ્રી કહે છે કે જો આપણે ક્યાંય રોકાઈ નહીં અને રોકાયા વગર જઈએ તો 2 કલાક ભોપાલ પહોંચવામાં સમય લાગશે. 2 કલાક સમય જોશે. એટલે 9 વાગે એ લોકો નીકળ્યા છે. 9 વાગે નીકળ્યા છે અને 2 કલાકનો ભોપાલ પહોંચવામાં સમય લાગે છે. તો કેટલા વાગે પહોંચે? 11 વાગે ભોપાલ પહોંચે. પણ 11 વાગે ભોપાલ ક્યારે પહોંચે? જો એ લોકો ક્યાંય રોકાય નહીં તો. મંજીત, શું એ બહુ દૂર છે? એટલે મંજીત પ્રશ્ન કરે છે કે શું આ ભોપાલ છે એ બહુ જ દૂર છે? ભીમસેનભાઈ, લગભગ 70 કિલોમીટર. ભીમસેનભાઈ કહે છે કે આ ભોપાલ છે એ લગભગ 70 કિલોમીટર જેટલું દૂર છે. રૂબી કહે શું આપણે ક્યાંય ઊભા રહેવાના છીએ? એટલે રૂબી કહે છે કે આપણે ક્યાંય છે ઊભા રહેવાના છીએ. રાકેશભાઈ, હા કદાચ ભીમબેટકા જે અહીંથી 50 કિલોમીટર છે. એટલે છે ભીમબેટકા કેટલું થાય છે? તો કે 50 કિલોમીટર થાય છે. જો તેઓ ભીમબેટકા જાય તો ત્યાં પહોંચશે. એટલે ભીમબેટકા કેટલા? 10 વાગ્યા પહેલા અને 10 થી 11 ની વચ્ચે. કા 10 વાગ્યા પહેલા પહોંચે અને અથવા તો કા 10 થી 11 ની વચ્ચે પહોંચે. 11 વાગ્યા પછી એ ક્યાં પહોંચે? તો કે ભોપાલ. જો એ ભીમબેટકા જાય તો ભોપાલ 11 વાગ્યા પછી પહોંચે. બાકી 11 વાગે એ પહોંચી જાય. બધા વાતો કરી રહ્યા હતા ત્યાં બહાદુરે બૂમ પાડી. આવી રીતના બધા વાતો કરી રહ્યા છે ત્યાં બહાદુર નામનો છોકરો છે એ અવાજ પાડે છે. એ જુઓ નર્મદા. બધા બારીની બહાર જોવા લાગ્યા. શું કહે છે બધાને? કે એ બધા જુઓ નર્મદા આવી. એટલે બધા છે એ બસની બારીની બહાર જોવા લાગે છે. રૂબી, ઓહો તે કેટલી લાંબી અને પહોળી છે. રૂબી કહે છે કે ઓહો આ નર્મદા છે એ કેટલી લાંબી અને પહોળી નદી છે. ચાલો તેની પહોળાઈનો અંદાજ લગાવીએ. એટલે રૂબી કહે છે કે આપણે ચાલો તેની
ગોપી 100 મીટર એટલે ગોપી કહે છે કે 100 મીટર હશે. ના એનાથી વધારે ન કહી શકાય કે ના એનાથી ઘણી વધારે હોય તો પણ કહી શકાય નહીં. ટૂંકમાં નક્કી ના કરી શકાય કે 100 મીટર જ હશે. 100 મીટર કરતાં વધારે પણ હોઈ શકે. વિક્ટોરિયા અડધા કિલોમીટરથી વધારે છે એટલે વિક્ટોરિયા કહે છે કે અડધા કિલોમીટરથી વધારે છે. આશાબેન જુઓ ત્યાં લખ્યું છે આ પુલ 756.82 મીટર લાંબો છે. પુલની લંબાઈ કેટલી છે? 756.82 મીટર. તો 756.82 મીટર કેમ લખાય? નર્મદાનો પુલ લાંબો કેટલો છે? તો કે 756.82 મીટર લાંબો છે. એની પહોળાઈ છે, સોરી લંબાઈ છે. તો હવે આપણે અંદાજ કરી શકીએ કે આ જગ્યાએ નર્મદાનો પટ 500 મીટર છે. અંદાજ શું કરે છે એ લોકો કે નર્મદાનો પટ કેવડો છે? તો કે 500 મીટર પહોળો. એની પહોળાઈ શું છે? 500 મીટર પહોળાઈ છે. નર્મદાના પટની પહોળાઈ 500 મીટર જેટલી છે એવો અંદાજ લગાવે છે. ત્યાર પછી છે સદા હું 500 મીટરની કલ્પના પણ ન કરી શકું. એ કહે છે કે હું આ 500 મીટરની કલ્પના પણ કરી શકું નહીં. આશાબેન જુઓ આપણી બસ 5 મીટર જેટલી લાંબી છે. બસ કેટલી લાંબી છે? 5 મીટર જેટલી. તો કલ્પના કરો કે આવી કેટલી બસ પુલ ઉપર સીધી રેખામાં ઊભી રહી શકે. તો આવી કેટલી બસ આ નર્મદાના પુલ ઉપર સીધી રેખામાં ઊભી રહી શકે. તો આપણે શું કરવું પડે? તો કે છે કે 500 ને 5 હારે ભાગવા પડે. તો આપણે 500 ભાગ્યા 5 તો શું થાય? 5 એકા 5. અહીંયા આવે 0. પછી અહીંયા શું કરવું પડે? તો કે છે કે અહીંયા આપણે 0 નો 0 મૂકવો પડે અને અહીંયા 0 છે એટલે શું કરવું પડે? 0 મૂકવો પડે. એટલે શું થાય છે? 100. જવાબ શું આવે છે? 100. તો કે છે પછી આવે છે કે આમાં કેટલી બસ ઊભી રહી શકે? 100 બસ આ પટમાં ઊભી રહી શકે. 500 મીટર નર્મદાના પટની પહોળાઈ છે. એ પટમાં સીધી રેખામાં 100 બસ ઊભી રહી શકે. પછી છે શું તમે કોઈ લાંબા પુલ પરથી પસાર થયા છો? તે પુલ કેટલો લાંબો હતો? હવે આનો જવાબ તમારે લખવાનો છે. તમે જે કોઈ પણ લાંબા પુલ પરથી પસાર થયા હોય અને એની પહોળાઈ અંદાજે કે લંબાઈ કેટલી હોય તે લખવાનું છે. પછી રાકેશભાઈ અત્યારે પાણીની સપાટી નીચી છે. નર્મદા નદી બધા જોતા હતા એટલે રાકેશભાઈ કહે છે કે અત્યારે પાણીની સપાટી નીચી છે જે લગભગ પુલથી 40 મીટર નીચી હશે. પુલથી કેટલા મીટર નીચી હશે? 40 મીટર જેટલી. આશાબેન પરંતુ ચોમાસાની ઋતુમાં તેની ઊંચાઈ વધે છે. ચોમાસાની ઋતુમાં પુલ છે પાણીની સપાટીની ઊંચાઈ વધી જાય. પાણીની આવક હોય એના કારણે શું થાય છે? પાણીની સપાટીની ઊંચાઈ વધી જાય છે. જે લગભગ પુલથી 15 મીટર જ નીચી હોય છે. કે જે લગભગ છે આ પુલથી 15 મીટર જેટલી જ નીચી રહે છે. એટલે આપણે શું કરવું પડશે? પછી આપેલો છે પ્રશ્ન કે નર્મદાના પાણીની અત્યારની સપાટી અને ચોમાસાના સમયની સપાટી વચ્ચેનો તફાવત શોધવાનો છે. શું કરવાનું છે? આ બંને વચ્ચેનો તફાવત શોધવાનો છે. તો કે છે આપણે શું કરવું પડે? બાદબાકી કરવી પડે. તો ચોમાસા પહેલાની કેટલી એની સપાટી હોય છે? તો કે છે કે 40 મીટર અને પછી 15 મીટર જેટલી વધે છે. એટલે શું કરવું પડે? બાદબાકી કરવી પડે. તો આપણે શું કરશું? અહીંયા દસકો લેવો પડે. એટલે અહીંયા આવશે 10 અને અહીંયા આવશે 3. 10 માંથી 5 જાય તો 5 અને 3 માંથી 1 જાય તો 2. એટલે 25 મીટર જવાબ આવ્યો. જવાબ શું આવે છે? 25. તો આનો તફાવત કેટલો થશે? 25 મીટર થશે. પછી આપેલું છે બાળકો થોડા સમય માટે નદી વિશે જ વાતો કરતા રહ્યા. આ બાળકો છે એ થોડા સમય માટે આ નદી વિશે જ વાતો કરી રહ્યા હતા. અચાનક બસ ઝટકા સાથે ઊભી રહી. બસે અચાનક ઝટકો માર્યો અને પોતે બસ ઊભી રહી જાય છે. ઓહો પેટ્રોલ પંપ. બે બસમાં પેટ્રોલ પુરાવવાની જરૂર હતી. ઓહો ક્યાં બસ ઊભી રહી છે? પેટ્રોલ પંપે. બસમાં શેની જરૂર છે? તો કે પેટ્રોલ પુરાવવાની જરૂર હતી. પછી છે બધી બસ લાઈનમાં ઊભી રહી ગઈ. બધી બસ છે લાઈનમાં ઊભી રહી જાય છે. બાળકો બારીમાંથી ડોક બહાર કાઢી બસમાં
ડીઝલ કેવી રીતે ભરાય તે જોઈ રહ્યા હતા. બાળકો છે એ બારીની બસમાંથી ડોક બહાર કાઢી અને બસમાં ડીઝલ કેવી રીતના ભરાય છે તે જોઈ રહ્યા હતા. તે કેટલાક બાળકો તે ખૂબ જ નજીકથી જોવા બસમાંથી નીચે ઉતર્યા. કેટલાક બાળકો છે એ નજીકથી જોવા માટે બસમાંથી નીચે ઉતરી જાય છે. દરેક બસમાં ડીઝલ પૂરવામાં 15 મિનિટ લાગી અને આવી બે બસ હતી. દરેક બસમાં ડીઝલ પૂરવામાં કેટલા મિનિટનો સમય લાગે છે? 15 મિનિટનો સમય લાગે છે. અને આવી કેટલી બસમાં ડીઝલ પૂરવાનું હતું? બે બસમાં. એટલે એ બે બસ ઊભી હતી. તો તેઓ ત્યાં લગભગ કેટલા મિનિટ ઊભા રહ્યા? કેટલા મિનિટ મોડા પડશે? કે હવે જો બે બસ છે, એક બસમાં 15 મિનિટ લાગે છે, તો બે બસમાં કેટલો ટાઈમ લાગે? અને એ આપણે જોવાનું છે. તો એક બસમાં કેટલો ટાઈમ લાગે છે? 15 મિનિટ. કેટલી બસમાં ડીઝલ પૂરવાનું છે? બે બસમાં. હવે આપણે જોઈએ કે આ લોકો કેટલા મિનિટ મોડા પડશે. 2 5 10 10 ની 0 વધી આવી 1 2 એકા 2 એમાં 1 નાખીએ તો કેટલા થાય? 3. તો આ લોકો કેટલા મિનિટ મોડા પડશે? 30 મિનિટ મોડા પડશે. પછી ઓહો, બસનું પેટ તો બહુ મોટું છે, 100 લિટર તો થઈ ગયું. હવે વિદ્યાર્થીઓ કહે છે, બાળકો બોલે છે કે બસનું પેટ તો ખૂબ જ મોટું છે, 100 લિટર પેટ્રોલ તો એમાં સમાઈ ગયું. તો આપણે 5500 રૂપિયા ડીઝલના ચૂકવવા પડશે. ડીઝલના કેટલા ચૂકવે છે? 5500 રૂપિયા ડીઝલના ચૂકવે છે. ચિત્રમાં જોઈને શોધો કે 1 લિટર ડીઝલનો ભાવ કેટલા રૂપિયા છે. અને આપણે ચિત્રમાં જોઈને શોધવાનું છે કે 1 લિટર ડીઝલનો ભાવ છે કેટલા રૂપિયા છે. તો હવે આપણને ચિત્રમાં બતાવવામાં આપેલું જ છે. તો ચાલો હવે આપણે પેજ નંબર 27 ઉપર ચિત્ર આપેલું જ છે ડીઝલનું. એમાં આપણને આપેલો છે કે 1 લિટર ડીઝલનો ભાવ કેટલા રૂપિયા છે. તો એમાં 1 લિટર ડીઝલનો ભાવ કેટલો આપેલો છે? તો કે આપણને બતાવવામાં આવેલું છે આ એસ કરીને 55 લખેલા છે. તો 1 લિટર ડીઝલનો ભાવ કેટલો છે? 55 રૂપિયા છે. તો હવે આપણે એટલે 1 લિટર ડીઝલનો ભાવ કેટલો થાય? 55 રૂપિયા થાય. બસમાં ડીઝલ પુરાતું હતું ત્યારે કેટલાક બાળકો પેટ્રોલ પંપની નજીક બાથરૂમ જવા માટે ગયા. અમનને શૌચાલયમાં એક બસમાં ડીઝલ પૂરવા જેટલો સમય લાગ્યો. અમનને શૌચાલયમાં કેટલો સમય લાગે છે? કે એક બસમાં ડીઝલ પૂરવા જેટલો સમય લાગે છે. તો એક બસમાં ડીઝલ પૂરવામાં કેટલો સમય લાગ્યો તો? 15 મિનિટનો સમય લાગ્યો તો અમનને શૌચાલયમાંથી બહાર આવતા 15 મિનિટ જેટલો સમય લાગે છે. ત્યાર પછી આપેલું છે બસમાં ડીઝલ પુરાવ્યા બાદ ફરી મુસાફરી શરૂ થઈ. બસમાં ડીઝલ પુરાવી લીધું ત્યાર પછી ફરીથી પાછી મુસાફરી શરૂ થાય છે. હવે બાળકોને કહેવામાં આવ્યું કે આપણે ભીમબેટકા ઊભા રહીશું. હવે બાળકોને કહેવામાં આવે છે કે આપણે ભીમબેટકામાં ઊભા રહીશું. બાળકો જો ભીમબેટકામાં ઊભા ન રહે તો ભોપાલ કેટલા વાગે પહોંચે? 11 વાગે પહોંચી જાય. પણ અત્યારે હવે ભીમબેટકા શિક્ષકે જાહેરાત કરી. શિક્ષકે કહ્યું કે આપણે ભીમબેટકા ઊભું રહેવાનું છે. અંજન ભીમબેટકા શું છે? અંજન પ્રશ્ન કરે છે કે આ ભીમબેટકા છે ત્યાં શું છે? રૈનાબેન, આ સ્થળ 10,000 વર્ષ પહેલા લોકો દ્વારા બનાવેલ ઘણી બધી ગુફાઓ અને ગુફા ચિત્રોનું છે. કે આ સ્થળ 10,000 વર્ષ પહેલા લોકો દ્વારા બનાવેલું ગુફાઓ, લોકો દ્વારા બનાવેલી ઘણી બધી ગુફાઓ અને ગુફા ચિત્રોનું બનાવવામાં આવેલું છે. સુમિત, 10,000 વર્ષ? હું 10,000 વર્ષ પહેલાનું પણ વિચારી શકતો નથી કે હું આ 10,000 વર્ષ પહેલાનું વિચારી શકતો નથી. ગોપી કહે, ઓહ, 1,000 વર્ષ ઘણું બધું કહેવાય, હું 100 વર્ષનું પણ નથી વિચારી શકતી. એટલે સુમિત કહે છે કે હું 10,000 વર્ષ, હું તો 1,000 વર્ષ પહેલાનું નથી વિચારી શકતો. એટલે ગોપી કહે છે કે ઓહ, 1,000 વર્ષ તો ઘણું બધું કહેવાય, હું તો 100 વર્ષ પહેલાનું પણ નથી વિચારી શકતી. એટલે ગોપી કહે છે કે ઓહ, 1,000 વર્ષ તો ઘણું બધું કહેવાય, હું તો 100 વર્ષ પહેલાનું પણ નથી વિચારી શકતી. ગોપી શું કહે છે કે આ 1,000 વર્ષ છે એ તો ઘણું બધું કહેવાય, હું તો 100 વર્ષ પહેલાનું પણ વિચારી શકતી નથી. ગોરી, હું 100 વર્ષનું વિચારી શકું કારણ કે મારા પપ્પાના દાદી 100 વર્ષના છે. ગોરી કહે છે કે હા, હું 100 વર્ષ પહેલાનું વિચારી શકું, 100 વર્ષ સુધીનું વિચારી શકું કારણ કે શું કામ વિચારી શકે? કે એના પપ્પાના દાદીમાં છે એ 100 વર્ષના છે. મંજીત, એનો અર્થ એ થયો કે તે ગુફાઓ 100 દાદીઓની ઉંમર જેટલી જૂની થઈ. એટલે ગુફાઓ કેટલા વર્ષ? 10,000 વર્ષ જૂની છે. અને ગોરીના પપ્પાના દાદી કેટલા વર્ષના છે? 100 વર્ષના. એટલે 100 દાદીઓની ઉંમર થાય એટલી ગુફાઓ એટલા ઉંમર જૂની થઈ. દરેક જણ ખડખડાટ હસવા
11 વાગે તો ભોપાલ પહોંચવાનું હોય છે, એની બદલે એને 11 તો અહીંયા ભીમબેટકા થઈ ગયા છે, એટલે ભોપાલે મોડા પહોંચશે. કમાલ છે, 10,000 વર્ષ પહેલા પણ લોકો આટલી સારી ચિત્રકારી કરી શકતા હતા, તે પણ પથ્થરો પર. કે કમાલની વાત છે કે 10,000 વર્ષ પહેલા પણ લોકો છે એ આટલી સરસ ચિત્રકારી કરી શકતા હતા. શેના ઉપર? પથ્થરો ઉપર. અરે આ પથ્થરો હજારો વર્ષ જૂના છે. કે આ પથ્થરો કેટલા વર્ષ જૂના છે? તો કે આ પથ્થરો છે હજારો વર્ષ જૂના છે. શંકર, આ ચિત્રમાં મોટા કદના જંગલી બળદો દેખાય છે. શંકર કહે છે કે આ ચિત્રમાં શું દેખાય છે? તો કે મોટા કદના જંગલી બળદો છે દેખાય છે. અરે મને એક યુક્તિ સૂઝી, હું આ ચિત્રમાંથી બળદો ગણું અને તું હરણા ગણ. એટલે શંકરને મનમાં એક વિચાર આવે છે કે હું આ ચિત્રમાંથી બળદો ગણું અને તું શું ગણ? તો કે તું હરણા ગણ. બીના, હું લોકો ગણીશ. એટલે બીના કહે છે કે હું શું ગણીશ? હું લોકો ગણીશ. હવે આપણે જોઈએ કે કોની સંખ્યા સૌથી વધારે છે, જંગલી બળદો, હરણા કે લોકો? તો હવે આપણે જોઈએ કે કોની સંખ્યા વધારે છે. જંગલી બળદોની સંખ્યા વધારે છે, હરણાની સંખ્યા વધારે છે કે લોકોની સંખ્યા? 34, 35, 36, 37 જંગલી બળદો મેં ગણ્યા. ચિત્રમાં આપેલું છે એટલે કહે છે કે 37 જંગલી બળદો મેં ગણ્યા. પછી છે 111, 112, 113, 114 મેં 117 હરણા ગણ્યા. એવી રીતના 117 હરણા ગણે છે. પછી છે જંગલી બળદો કરતા હરણા કેટલા વધારે છે. હવે જોવાનું છે કે જંગલી બળદો છે એના કરતા હરણા કેટલા વધારે છે. તો હરણા કેટલા ગણ્યા છે? 117. જંગલી બળદો કેટલા થયા છે? 37. બળદો કેટલા છે? તો કે 37 બળદો છે. અને હરણા કેટલા ગણ્યા છે? તો કે 117. તો 117 હરણા છે અને 37 બળદો છે. તો આપણે શું કરવું પડે? બાદબાકી કરવી પડે. તો બાદબાકી કરવા માટે હંમેશા મોટી સંખ્યાને પહેલા લેવી પડે. તો મોટી સંખ્યા કઈ છે? 37 ને 117. એમાંથી મોટી સંખ્યા છે 117. તો આપણે અહીંયા લખીશું 117 માઈનસ 37. હવે આપણે એમ શું કરવું પડે? બાદબાકી કરવી પડે. તો 7 માંથી 7 જાય તો 0, 1 માંથી 3 નો જાય, એના માટે શું લેવું પડે? 10. અહીંયા મૂકીશું આપણે 11. અહીંયા 0, 11 માંથી 3 જાય તો કેટલા વધે? 8. અહીંયા 8 અને 0 ના 0. કેટલા છે? શું જવાબ આવ્યો? 80. તો જંગલી બળદો કરતા હરણા કેટલા વધારે છે? 80 હરણા વધારે છે. પરંતુ બીના સૌથી વધુ ખુશ છે. બીના બધા કરતા વધારે ખુશ છે, કારણ કે બળદો અને હરણાની કુલ સંખ્યા કરતા લોકોની સંખ્યા વધારે હતી. લોકોની સંખ્યા વધારે હતી એટલા માટે ખુશ છે. તેની સંખ્યા 200 કરતા ઓછી છે. તેની સંખ્યા શું છે? 200 કરતા જ ઓછી છે. એટલે વધારે સંખ્યા છે એટલા માટે ખુશ છે. બીનાએ કેટલા લોકોની ગણતરી કરેલ છે? તો જોઈએ બીનાએ કેટલા લોકોની ગણતરી કરેલ છે? 214, 154, 134 અને 177 લોકોની ગણતરી કરેલ છે. ભૌમિયાએ તેમને કહ્યું કે ત્યાં કુલ 600 કરતા પણ વધારે ગુફા ચિત્રો છે. એટલે ભૌમિયો કહે છે કે ત્યાં 600 કરતા પણ વધારે ગુફાઓના ચિત્ર આવેલા છે. હવે ભીમબેટકાથી નીકળવાનો સમય થઈ ગયો છે. હવે આ પ્રવાસમાં ભીમબેટકા પહોંચ્યા હતા ત્યાંથી નીકળવાનો સમય થઈ ગયો છે. તેઓએ ત્યાં 1 કલાક વિતાવ્યો. આ લોકો છે એ અહીં કેટલો કલાક? 1 કલાક જેવો એને વિતાવ્યો છે. તો અત્યારે કેટલા વાગ્યા હશે? હવે એ ભીમબેટકા 10 વાગે પહોંચ્યા હતા. ત્યાં એ ભીમબેટકામાં એમને 1 કલાકનો સમય વિતાવ્યો. તો 10 વાગે ભીમબેટકા પહોંચ્યા હતા. 10 માં 1 ઉમેર એટલે કેટલા થાય? 11. એટલે કેટલા વાગ્યા હોય? ભીમબેટકા 11 વાગ્યા હશે. હવે તેઓ ભોપાલ તરફ રવાના થયા. હવે આ લોકો છે એ પ્રવાસ આમનો ભોપાલ જવા માટે રવાના થાય છે. તેઓ ત્યાં 1 કલાકથી ઓછા સમયમાં પહોંચશે, એટલે કે 12 વાગે પહોંચે. કેટલા? 1 કલાકથી ઓછા સમય. 11 તો અહીંયા જ વાગી ગયા છે. પછી હજી બસમાં બધા બેસે એટલે 5-10 મિનિટ ગણવાની, એટલે 12 તો વાગી જ જાય, એટલે 12 વાગી જશે. પછી જે બાળકો ભૂખ્યા થયા હતા એટલે બધાએ પોતાના નાસ્તાનો ડબ્બો ખોલ્યો. આ બધા બાળકો છે એમને ભૂખ લાગી હતી એટલે બધા પોતપોતાના નાસ્તાનો બોક્સ છે એ ખોલે છે. બસમાં બિસ્કિટ, નારંગી અને કેળા બધાને વેચવામાં આવ્યા. બસમાં બિસ્કિટ, નારંગી અને કેળા આ બધું છે એ વેચવામાં આવે છે.
1 કેળું અને 5 બિસ્કિટ આપવામાં આવ્યા. બધા બાળકોએ નારંગી અને બિસ્કિટ લીધા, પરંતુ 38 બાળકોએ કેળા ન લીધા. બધાય બાળકો છે એ નારંગી અને બિસ્કિટ લે છે, પરંતુ 38 બાળકો એવા છે કે જે કેળા લેતા નથી. તો કુલ કેટલા નારંગી, બિસ્કિટ અને કેળાની વહેંચણી થઈ હશે? હવે આપણે એ સમજવાનું છે કે કુલ કેટલા કેળા, કેટલા નારંગી, બિસ્કિટ અને કેળાની વહેંચણી થઈ હશે એની આપણે સમજૂતી આપવાની છે. તો બાળકો કેટલા છે? 210. બિસ્કિટ કેટલા આપવામાં આવ્યા છે? 5. તો આપણે શું કરવું પડે? ગુણાકાર. તો આપણે કરશું 210 ગુણ્યા 5. બરોબર? આનું શું કરવું પડે? ગુણાકાર. કારણ કે આપણે પ્રવાસમાં બાળકોને 210 લઈ ગયા છીએ. બિસ્કિટ કેટલા આપવાના છે? 5. એટલે આપણે આનો ગુણાકાર કરવો પડે. તો 5 ને 0 હારે ગુણીએ તો શું થાય? 5 ને 0 હારે ગુણીએ તો શું થાય? 5 ગુણ્યા 0 એટલે શું થાય? 0. પછી છે 5 ને 1 હારે ગુણીએ તો શું થાય? 5 1 5. પછી 5 ને 2 હારે ગુણીએ તો શું થાય? 5 2 10. એટલે અહીંયા આવશે 10. એટલે 1050. શું જવાબ આવે છે? 1050 બિસ્કિટની વહેંચણી થઈ હશે. 1050 બિસ્કિટ. પછી શું આપેલું છે? તો કે ભાઈ એક નારંગી અને એક કેળું. બરોબર? એટલે 1050 બિસ્કિટની વહેંચણી થઈ હશે. અને 210 છે એટલે નારંગી કેટલી આપી છે? 1 1. એટલે એમાં શું આવશે? 1. અને 38 બાળકોએ કેળા ન લીધા એટલે 210 માંથી આપણે 38 ને બાદ કરવા પડે. 38 બાળકો કેળા લેતા નથી. એટલે બાળકોની સંખ્યા કેટલી છે? 210. એમાંથી 38 બાળકો કેળા નથી લેતા. એટલે આપણે શું કરવું પડે? માઈનસ. એટલે સૌથી પહેલા શું આવશે? અહીંયા 0 માંથી 8 નો જાય, અહીંયા 10 કો લેવો પડે. એટલે અહીંયા શું આવે? 10. એના માટે અહીંયા એક માઈનસ કરવો પડે. એટલે અહીંયા થાય 0. બરોબર? ત્યાર પછી આ શું આવે? 0 માંથી અહીંયા શું 0 માંથી 3 જાય નહીં. એટલા માટે પાછા શું કરવા પડે? 10 ને મૂકવા પડે. પછી 10 માંથી 8 જાય તો શું થાય? 2. 10 માંથી 3 જાય તો 7. અને અહીંયા આપણે 10 કો લીધો છે એટલા માટે અહીંયા પણ એક માઈનસ કરવો પડે. એટલે અહીંયા 1. એટલે અહીંયા 1 માંથી 0 જાય તો શું થાય? 1. એટલે અહીંયા શું આવે છે? 172 કેળ. શું થાય છે? 172 કેળ. આવી રીતના 210 નારંગીની વહેંચણી થઈ, 1050 બિસ્કિટની વહેંચણી થઈ અને 172 કેળાની વહેંચણી થઈ હશે. પછી આપેલું છે મનજીત અને ભાનુએ ઝડપથી પોતાનું ખાવાનું પૂરું કર્યું અને સમય પસાર કરવા એકબીજાને ઉખાણા પૂછવા લાગ્યા. મનજીત અને ભાનુ છે એ ઝડપથી આ નાસ્તો પૂરો કરી લે છે અને ત્યાર પછી એ શું કરે છે? એકબીજાને ઉખાણા પૂછે છે. મનજીત 100 અને 150 ની બરોબર વચ્ચે આવતી સંખ્યા મને કહો. મનજીત કહે છે કે 100 અને 150 ની બરોબર વચ્ચે આવતી હોય એ સંખ્યા મને કહો. એટલે ભાનુ કહે છે કે 120. તો નહીં, 120 થોડી આવે. 100 અને 150 ની વચ્ચે 120 ના આવે. તો કહે છે 130. તોય કહે છે ના. શું આવે? 125. બરાબર વચ્ચે શું આવે? 125. શું કામ 125 આવે? તો કે ભાઈ 100 માં 25 નાખીએ એટલે 125 થાય અને પાછા 125 માં પાછા 25 નાખીએ એટલે શું થાય? 150. એટલે 125 આવે. મનજીત સાચું. હવે તું પૂછ. એટલે બીજા બાળકો પણ તેમાં જોડાયા અને બધા ઉખાણા પૂછવા લાગે છે. હવે આ બધા ઉખાણા છે એ તમારા મિત્રોને અને તમારા ભાઈ બહેનને પૂછવાના છે તમારે. તો પેલું ઉખાણું છે મેં મારા 4 મિત્રોને 4 ચોકલેટ આપી. મારી પાસે આ પણ 3 વધી તો મારી પાસે કુલ કેટલી ચોકલેટ હતી? હવે એના મિત્રો કેટલા છે? 4. હવે ચારેય મિત્રોને 4 ચોકલેટ આપે છે. એટલે શું થાય? 4 4 16. અને એટલે એની પાસે અત્યારે 3 ચોકલેટ છે. એટલે 16 માં 3 નાખીએ તો શું થાય? 19. એટલે એની પાસે 19 ચોકલેટ હતી. હવે આવી રીતના તમારે તમારા મિત્રોને આ ઉખાણા પૂછવાના છે. હવે જોઈએ આપણે આગળ. બધા ઉખાણા પૂછવામાં એટલા મશગુલ હતા કે તેઓ એક સરોવર પાસે આવી ગયા તેની ખબર પણ ન પડી. હવે આ બધા એટલા ઉખાણા પૂછવામાં મશગુલ હતા ને કે તે લોકો સરોવર પાસે આવી ગયા એની પણ એને ખબર ન પડી. આ એક બહુ મોટું સરોવર હતું. આ સરોવર છે ખૂબ જ મોટું
બાળકોએ બતકને પોપકોર્ન ખવડાવી. કેટલાક બાળકો છે એ આ બતકને પોપકોર્ન ખવડાવે છે. હવે આવ્યો રોમાંચક ભાગ. તે હતો નૌકા વિહારનો સમય. કે હવે બાળકોને મજા આવે એવો ભાગ આવે છે કે રોમાંચક નૌકા વિહારનો સમય. નૌકા વિહાર એટલે કે આપણે જે સરોવર છે સરોવરમાં હોડી અથવા બોટ હોય, બોટ અથવા સ્ટીમર, એમાં સમય પસાર કરવાનો. તેમણે કઈ હોડીમાં જવું તે નક્કી કરવાનું. જે કાર્ય બહુ સહેલું નહોતું. હવે બાળકોને કઈ હોડીમાં સરોવર ફરવું છે તે નક્કી કરવાનું હતું, પણ એ કાર્ય છે એ ખૂબ જ અઘરું હતું. હવે એના ત્યાર પછીના પેજ ઉપર કોષ્ટક આપેલું છે, તેની આપણે સમજૂતી આગળ જોઈએ. તો ચાલો તેની સમજૂતી જોઈએ. હવે આપણે આ કોષ્ટકનો અભ્યાસ કરવાનો છે. તો કોષ્ટકનો અભ્યાસ કરીશું. પહેલું આપેલું છે હોડીનું નામ. હોડીનું નામ શું છે? ડબલ ડેકર. હોડીનું નામ ડબલ ડેકર. ટિકિટનો દર એટલે કે ટિકિટના રૂપિયા શું છે? 30 રૂપિયા. પછી આપેલું છે વિહારનો સમય એટલે કે ફરવાનો સમય. તો શું છે? 45 મિનિટ. પછી છે બીજી હોડીનું નામ છે પેડલ બોટ. એનો ભાવ છે 15 રૂપિયા અને ફરવાનો સમય છે 30 મિનિટ. પછી ત્રીજી હોડીનું નામ આપેલું છે મોટર બોટ. ટિકિટના રૂપિયા છે 25 અને ફરવાનો સમય છે 20 મિનિટ. ચાલો ત્યાર પછી આપેલું છે હલેસાવાળી બોટ. એનો ટિકિટનો ભાવ છે 15 રૂપિયા અને ફરવાનો સમય છે 45 મિનિટ. તો હવે આપણે આગળ જોઈએ. આપણે ચાર એક પેડલ બોટ લઈશું અને ગૌરીના જૂથ સાથે હરીફાઈ કરીશું. એકબીજા મિત્રો વાતો કરે છે કે આપણે ચાર એક પેડલ બોટ લઈશું અને ગૌરીના જૂથની સાથે હરીફાઈ લઈશું. અમે મોટર બસ બોટ લઈશું જે મોંઘી છે પણ ઝડપની મજા આવશે. બીજા વિદ્યાર્થીઓ કહે છે કે અમે મોટર બોટ લઈશું કે જે મોંઘી છે પણ એ ઝડપની વધારે મજા આવશે. ત્યાર પછી છે કે ચાલો જોઈએ આપણે હલેસાવાળી હોડીમાં જઈએ તે બહુ મોંઘી નથી અને આપણે વધુ સમય શાંતિથી સહેર કરીશું. તો કહે છે કે આપણે હલેસાવાળી બોટમાં જઈશું જે બહુ મોંઘી નથી અને આપણે શાંતિથી વધારે સમય પસાર કરી શકશું. તો હલેસાવાળી બોટનો ભાવ શું છે? 15 રૂપિયા અને મિનિટ કેટલી છે? 45 મિનિટ. પછી છે ચાલો આપણે ડબલ ડેકરમાં જઈએ. મોંઘી છે પણ સમય વધુ છે, સાથે સંગીતની મજા પણ આવશે. આ ડબલ ડેકરની બોટ છે એ મોંઘી છે, સમય પણ વધારે છે અને સંગીત એમાં સાંભળવા મળે એટલે વધારે મજા આવશે. ત્યાર પછી પાઠ્યપુસ્તકમાં ખાલી જગ્યા આપેલી છે જે આપણે પૂરવાની છે. ઇન્દ્રા અને ભાનુ પહેલા મોટર બોટમાં ગયા અને પછી હલેસાવાળી હોડીમાં. ઇન્દ્રા અને ભાનુ છે એ પહેલા મોટર બોટમાં જાય છે અને પછી હલેસાવાળી હોડીમાં જાય છે. તો તેમણે બંને હોડીના કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? હવે સૌથી પહેલા એ શેમાં જાય છે? મોટર બોટમાં. તો મોટર બોટનો ભાવ શું છે? 25 રૂપિયા. બરોબર. પછી શેમાં જાય છે? હલેસાવાળી હોડીમાં. તો હલેસાવાળી હોડીનો ભાવ શું છે? આ હલેસાવાળી હોડીમાં એનો ભાવ શું છે? 15 રૂપિયા. તો આપણે અહીંયા 25 પ્લસ 15, 25 માં 15 ઉમેરવાના છે એટલે 5 ને 5 10, 10 ની 0 વધી આવી 1, 2 ને 1 3 ને 4 એટલે 40. એટલે કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? 40 રૂપિયા ચૂકવ્યા હશે. પછી છે બંને હોડીનો મળીને કુલ બેસવાનો સમય. બંને હોડીના ભેગા કરી અને કુલ બેસવાનો સમય છે એ જોવાનું છે. બરોબર. તો કઈ બોટમાં ઈ જાય છે? હલેસાવાળી હોડીમાં. તો હલેસાવાળી હોડીનો સમય શું છે? 45 મિનિટ. પછી બીજી કઈ બોટમાં બેસે છે? તો કે મોટર બોટમાં. તો મોટર બોટનો સમય શું છે? 20 મિનિટ. તો આપણે આમાં શું કરવું પડે? સરવાળો. 5 ના 5, 4 ને 2 6. એટલે શું થાય? 65 મિનિટ જેટલો સમય લાગે. ત્યાર પછીનો પ્રશ્ન છે બાળકોની એક ટુકડી ડબલ ડેકર હોડીમાં ગઈ. બાળકોની એક ટુકડી શેમાં જાય છે? ડબલ ડેકર હોડીમાં જાય છે. તેમણે કુલ 450 રૂપિયા ચૂકવ્યા. બાળકો કેટલા રૂપિયા ચૂકવે છે? 450. તો કુલ કેટલા બાળકો હોડીમાં બેઠા હશે? હવે કહે છે કે તો કુલ કેટલા બાળકો છે એ હોડીમાં બેઠા હશે? તો આપણે શું કરવાનું છે? 450 રૂપિયા ચૂકવે છે એટલે સૌથી પહેલા આપણે 450 ભાગ્યા 30. આપણે 450 ભાગ્યા 30 કરીશું. તો સૌથી પહેલા
પહેલા 30 એકા 30 5 માંથી 0 જાય તો 5 માંથી 0 જાય તો શું આવે 5 4 માંથી 3 જાય તો 1 ઉપરથી ઉતાર્યું 0 એટલે શું થશે 0 એટલે 30 5 150 એટલે કેટલા બાળકો હશે 15 બાળકો બેઠા હશે કઈ હોડી 1 કલાકમાં 2 ફેરા કરે છે તો શું આવશે જવાબ કઈ હોડી 1 કલાકમાં 2 ફેરા કરે છે તો કે છે પેડલ બોટ છે એ 30 મિનિટનો એક ફેરો કરે છે એટલે 2 મિનિટ સોરી 60 મિનિટના કેટલા ફેરા થાય 2 ફેરા થાય કઈ હોડીને એક ફેરામાં અડધા કલાકથી પણ ઓછો સમય લાગે છે હવે આપણે કોષ્ટકમાં જોવાનું કે કઈ હોડીને એક ફેરામાં અડધા કલાકથી ઓછો સમય લાગે છે તો કઈ હોડીને લાગે છે મોટર બોટને 20 મિનિટ લાગે છે એટલે અડધી કલાકથી ઓછો સમય થયો એટલે શું જવાબ આવશે મોટર બોટ પછી છે કઈ હોડી ઓછા પૈસામાં વધુ સમય ફેરવે છે હવે કોષ્ટકમાં જોઈએ કઈ હોડી છે એ ઓછા પૈસામાં વધુ સમય ફેરવે છે તો કે છે કે 15 રૂપિયા 45 મિનિટ કઈ હોડી છે હલેસાવાળી બોટ પછી છે જાવેદ 2 વખત હોડીમાં બેઠો અને તેણે 40 રૂપિયા ચૂકવ્યા અને 50 મિનિટ ફરી તો તેણે કઈ બે હોડી પસંદ કરી હશે હવે કેટલા રૂપિયા ચૂકવે છે 40 રૂપિયા ચૂકવે છે અને કેટલી મિનિટ ફરે છે 50 મિનિટ ફરે છે તો હવે આપણે જોઈએ કે પેડલ બોટનો ભાવ શું છે 15 રૂપિયા અને પછી મોટર બોટનો ભાવ શું છે તો કે છે 25 રૂપિયા 15 + 25 કરીએ એટલે કેટલા થાય 40 એટલે એ કેમાં બેઠો હશે તો કે પેડલ બોટ અને મોટર બોટમાં બેઠો હશે અને 50 મિનિટ ફરે છે એટલે જો પેડલ બોટ કેટલી મિનિટ ફેરવે છે 30 મિનિટ અને મોટર બોટ કેટલી મિનિટ ફેરવે છે 20 મિનિટ એટલે 30 ને 20 કેટલા થાય 50 મિનિટ આવી ગયો જવાબ હવે ત્યાર પછી આપણે જોઈએ બાળકોએ જુદી જુદી હોડીના 4 વાગ્યા સુધી મજા માણી બાળકો છે એ આ જુદી જુદી હોડીની મજા 4 વાગ્યા સુધી માણે છે હવે પાછા ફરવાનો સમય થઈ ગયો હતો હવે તેઓ ક્યાંય રોકાવાના ન હતા કારણ કે તેમને 2 કલાકમાં પાછા ફરવાનું હતું હવે તેઓ છે ક્યાંય રોકાવાના નથી કારણ કે તેમને 2 કલાકમાં પાછું ફરવાનું છે તો તેઓ હોશંગાબાદ 6 વાગે પહોંચવા જોઈએ હોશંગાબાદ કેટલા વાગે પહોંચવા જોઈએ 6 વાગે શું કામ કે 4 વાગે એ લોકો નીકળી જાય છે 2 કલાકમાં તેમને પહોંચવાનું છે એટલે 4 ને 2 6 થયા અને આ પ્રવાસ ક્યાંથી ગયો હશે તો કે હોશંગાબાદથી ગયો હશે ત્યાર પછી છે કે તમે કોઈ દિવસ શાળાના પ્રવાસમાં ગયા છો કુલ કેટલા બાળકો આવ્યા હતા કેવી રીતે અને કેટલે દૂર ગયા હતા જવા આવવામાં કેટલો સમય લાગ્યો દરેક બાળક દીઠ કુલ કેટલો ખર્ચો લાગ્યો તે તમારે શોધવાનું છે તમે તમારી શાળાના પ્રવાસમાં ગયા હોય કેટલા બાળકો ગયા હોય કેટલે દૂર ગયા હોય અને જવા આવવામાં કેટલો સમય લાગ્યો હોય એ તમારે લખવાનું છે પછી છે આ 4 ખૂબ જ જૂના ગુફા ચિત્રો છે સૌથી જૂના પર નિશાની કરો સૌથી જૂની ગુફા હોય એની ઉપર આપણે નિશાની કરવાની છે તો એમાં વિકલ્પ આપેલો છે અ 4200 વર્ષ જૂના તો પછી છે બ 1000 વર્ષ જૂના પછી છે ક 8500 વર્ષ જૂના 8500 વર્ષ જૂના અને પછી આપેલું છે ડ 1300 વર્ષ જૂના તો સૌથી વધારે ગુફા કઈ જૂની છે તો કે 8500 પછી આપેલું છે એક બસમાં 48 બાળકો સમાય છે તો 3 બસમાં આશરે કેટલા બાળકો સમાઈ શકે હવે એક બસમાં કેટલા બાળકો સમાય 48 બાળકો તો 3 બસમાં કેટલા એટલે આપણે શું કરવું પડે ગુણાકાર તો 3 8 કેટલા થાય 3
11 નો એકડો, વધી એવી 1, 3 ને 1 4 ને 1 5, 513. હવે 513 જવાબ આવ્યો. આપણો પ્રશ્ન શું છે કે નીચેનામાંથી કઈ જોડીનો સરવાળો કરવાથી 500 થી વધુ જવાબ મળે? તો 500